ભાવનગરમાં સગા કાકાએ ભત્રીજાને મોતને ઘાટ ઉતાર્યો। પ્રેમ પ્રકરણમાં કાકાએ ભત્રીજાનું ઢીમ ઢાળી દીધું। હત્યાના કેસમાં પોલીસે સલીમ ખાન અને હાસન ખાન નામના બે આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓની પૂછપરછ દરમિયાન પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। નોંધનીય છે કે ગત 8 નવેમ્બરના દિવસે તોહિન ખાન બલોચ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રાજુ પાસેથી। રાજુ, જે રીતે આ હત્યા થઈ છે, શું વધુ માહિતી મળી આવી છે? ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ જે છે એ સામે આવ્યો છે અને પ્રેમ પ્રકરણમાં જ મામલે હત્યા કરાઈ હોવાનું ખુલ્યું છે। 8 નવેમ્બર 2024 રોજ જેસર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં તોહિન ખાન બલોચ નામના યુવકની રાણી ગામવાડી વિસ્તાર પાસે શંકાસ્પદ હાલતમાં બાઇક સાથે મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસ બહાર આવ્યું છે કે તોહિન ખાન બલોચની પ્રેમ પ્રકરણ મામલે હત્યા કરવામાં આવી છે। સગા કાકા સરદાર સલીમ ખાન બલોચ અને હાસમ ખાન બલોચની ભત્રીજાના હત્યા કેસમાં જેસર પોલીસે ધરપકડ કરી છે। જી આભાર રાજુ, માહિતી આપવા બદલ।